કરતો નથી, ખેતી સાથે સંકળાયેલો હોય અને એના માટે સાહેબને ખાસ ઉપાધિ છે. છતાંય જે પછાત એરિયા છે ત્યાંથી જે અહીંયા આવે છે, જે જો સમાજ છે એકદમ લઘુત્તમ સમાજ હોય છતાં એની પરિસ્થિતિ ટિકિટની ન હોય તો સાહેબ અહીંથી ટિકિટના પણ આપે છે. ખાલી અહીંયા આવે અને 3500 ઘણા એમ થાય તો સાહેબે પૈસા ભેગા કરવા કાર્ય કર્યું, એવું કાંઈ છે નહીં. અહીંયા આવે, અહીંયા લાભ લે તો ખ્યાલ આવે કે સાહેબનો હેતુ શું છે. અને ભગવાને ગીતામાં કીધું છે તમારી સાચી ભક્તિ કઈ છે, તમારી સાચી ભક્તિ કઈ કે તમારી કર્મ કુશળતા ભગવાનને ધરો ને એ સાચી ભક્તિ. તો આપણે રમણીકભાઈ કોટડિયા આપણા ગુરુ ગણો કે ખેડૂતોના રાહબર ગણો તો એની સાચી ભક્તિ કઈ તો એની કર્મ કુશળતા જે આપણે ખેડૂતોને જગતના તાતને પીરસી રહ્યા છે એ અમને સાચી ભક્તિ છે. અને આવી કર્મ કુશળતા આપણે લેવા જઈએ પૈસા દેતા જ નથી મળતી. કારણ કે અહીંયા જે આ ખેડૂત આવે છે એ અમુકને 50,000 દેતા, લાખ દેતા, 5 લાખ દેતા કાર્ય ન થયું હોય તો એ અહીંયા કેમ્પમાં આવ્યો એનું સોલ્યુશન થઈ ગયું હોય. એટલા માટે કર્મ કુશળતા ધરો એ ભગવાનની સાચી ભક્તિ છે. તમે તમારા માતા પિતાને બાપા તમે બહુ ભલા, બાપા તમે બહુ ભલા, બાપા એમ કે બટા પાણી લોટો ભરતા બાપા તમે બહુ ભલા આજે ભલ્યો ને તો સારું લાગવાનું. તમે રામ ભગવાનને આરતી કરો, ખોડિયારમાંને આરતી કરો, બલરામ ભગવાનને આરતી કરો તો આરતી કરો એટલે ભગવાન, પણ ભગવાનનું કામ નહીં કરો, રામનું કામ નહીં કરો, કૃષ્ણનું કામ નહીં કરો તો એ ભક્તિ નકામી છે. ખાલી જે આપણે સોમનાથને જયારે લૂંટાણું ત્યારે હજારો બ્રાહ્મણો ત્યાં હતા અને મોહમ્મદ ગજની જે ચડાઈ કરી અને સોમનાથ મંદિર લૂંટ્યું ત્યારે એમ કે ભગવાન આગળ ઊભો થાય, ભગવાન આગળ ઊભો થાય. તો એવા સમયમાં ભગવાન ઊભો ન થાય. ભગવાને એમ કીધું મેં શક્તિ તમારા બધામાં આપી છે તો સર્વશક્તિ અને સંગઠને કલિયુગે સંગઠન મહાન છે, સંઘ શક્તિ કલિયુગે. તો તમે બધા ઊભા થાવ, તમે એક શિવનું રૂપ છો બરાબર. જો એટલા બ્રાહ્મણો હતા ખાલી બધા ઊભા થયા ને તો એની બધી સેના વહી જાત. અત્યારે ઘણી વખત જયારે મંદિરોમાં ચોરી થઈ રહી છે તો મંદિરોના પૂજારી એમ કે દેવ જાગશે એને ફલાણું કરશે, પણ તમને નિમિત્ત તો કર્યા છે તો તમે જાગૃત બનો, તમે ધ્યાન આપો. અને ભગવાન પાસે કોઈ પણ આવે ભગવાનના પગે લાગે, ભગવાન મારે એક 17ની જરૂર છે, ભગવાન ઉપર 17 ધરેલું હોય સોનાનું ચાંદીનું, હું લઈ જાઉં છું. ભગવાન ના પાડવાનો? બાપાને 5 દીકરા હોય, એક દીકરો ગરીબ હોય, બાપા તમારી પાસે લાખ છે મને આપો, બાપા ના પાડે? ના પાડે. પછી એમ કે ભગવાન આમાં જાગૃત નથી, ભગવાન જાગૃત જ છે પણ પગે લાગીને લઈ જાય. ભગવાન કોઈ કઈ કહેતો નથી. એટલે જાગૃત હંમેશા આપણે બનવું પડે છે. બોલો બલરામ ભગવાન કે જય. બોલો. જુઓ ટોટલ ફંડનો મને